પોરબંદરમાં ગણેશ ચતુર્થીના ઉત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે। શહેરમાં નાના મોટા મળી 400 સ્થળોએ ગણેશજીનું વાજતે ગાજતે સ્વાગત કરી સ્થાપન કરવામાં આવ્યું હતું। સુદામાનગરી પોરબંદરમાં ગણેશોત્સવની ઉજવણીનો અનેરો થનગનાટ લોકોમાં જોવા મળ્યો છે। ગણેશ ચતુર્થીના દિવસે દુંડાળા દેવની વિવિધ મુદ્રાઓની મૂર્તિઓની સ્થાપના કર્યા બાદ વિઘ્નહર્તાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તેમજ યજ્ઞ સહિતના કાર્યક્રમો ઉપરાંત મોદકનો પ્રસાદ ગણપતિને ધરવામાં આવ્યા હતા। શહેરમાં 5 દિવસ સુધી ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે અને નાદ ગુંજશે ત્યારે શહેરીજનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગણપતિ ઉત્સવની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી જેને આખરી ઓપ આપવામાં આવ્યો છે। શહેરમાં અલગ અલગ 400 થી વધુ સ્થળોએ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। ગણપતિની મૂર્તિને ઢોલ શરણાઈ અને અબીલ ગુલાલ સાથે વાજતે ગાજતે લાવવામાં આવ્યા હતા। શહેરના અલગ અલગ વિસ્તારોને મંડપ અને રોશનીથી શણગારવામાં આવ્યા છે। ગણપતિની વિવિધ મુદ્રાઓવાળી મૂર્તિઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે। 5 દિવસ સુધી ચાલનારા આ ગણેશ મહોત્સવ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પંડાલો ખાતે ઢોલ શરણાઈના નાદ અને ડીજેના તાલે ગણેશજીની મૂર્તિને લાવવામાં આવી હતી। અબીલ ગુલાલની છોડો સાથે વાજતે ગાજતે દુંડાળા દેવને લાવવામાં આવ્યા હતા અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શહેરના માર્ગો પણ અબીલ ગુલાલ અને કંકુથી રંગાઈ ગયા હતા। પંડાલને શણગાર કરવામાં આવ્યો હતો। ગણેશજીની શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કર્યા બાદ સ્થાપના કરાઈ હતી। 5 દિવસ સુધી ગણેશ ઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે। સવાર સાંજ આરતી અને પૂજા અર્ચના કરવામાં આવશે। ગણેશજીને પ્રિય મોદકનો ભોગ ધરવામાં આવશે। ગણેશોત્સવ શરૂ થતાં જ રાત્રિના સમયે પંડાલોમાં વિવિધ દર્શન નિહાળવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઉપરાંત ઘરે પણ ગણેશજીની મૂર્તિને લાવીને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે તો ખારવાવાડ સહિતના વિસ્તારમાં તો અવનવી પ્રતિમાઓનું સ્થાપન થયું છે અને ગણેશ પંડાલો ખાતે વિવિધ થીમ પર આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે। ગણેશોત્સવને લઈને મીઠાઈની દુકાન ઉપર મોતીચૂરના લડ્ડુ લેવા માટે લોકોની ભીડ જામી હતી। ઉપરાંત ફૂલો તેમજ ફૂલમાળાના વેચાણમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો હતો। શહેરના શીતલા ચોક, ખારવાવાડ, એસવીપી રોડ, કડિયા પ્લોટ, જુરીબાગ, છાયા સહિત શહેરના તમામ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના ભક્તિભાવપૂર્વક કરાઈ છે તો શહીદ ચોકમાં આવેલ ગણેશ પંડાલ ખાતે દુંડાળા દેવની આકર્ષક વિશાળ પ્રતિમાનું સ્થાપન કરાયું છે। 5 દિવસ સુધી દરરોજ ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ તેનું ભક્તિભાવપૂર્વક વિસર્જન પણ કરવામાં આવશે। પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા, માધવપુર, બગવદર સહિતના ગામોમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને હાલ સમગ્ર પોરબંદર જિલ્લો ગણેશજીમય બની ગયો છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।